હવે આ એક વિડીયોઝ એવા કે વિચાર શકું. See, one of the things is આ ચીજો છે ને તો સાથે યુથ એટલે કે એ લોકો એના 20s 30s 40s ના બી હોય એ લોકો સમજે કે એ લોકોની અંદર છે ત્યાં ખાલી અમથા ખબરતા નથી એની અંદર ગુજરાતમાં અસર કે કેમ છે કે કઈ કઈ જાતના વાઇબ્રેશન્સ આપણે મ્યુઝિક બી કરીએ તો તેના વાઇબ્રેશન્સ તો એ વાઇબ્રેશન્સ કેમ થાય છે કેવા થાય છે આપણને I give you an example. I will stop it at a certain point so that you understand what is going on. The flock you are about to see has new characters. હવે શું કરે કે કઈ બી આપણે મ્યુઝિક બી કઈ બી વગાડે કે હું બોલો કે એના અને એ મને દેખાતો નથી પણ હું કઈ અમુક મીડિયમમાં જાઉં હવે ફોર એક્ઝામ્પલ હું બોલ્યો ને તો આ એની અંદર ગાઈશ ઓકે હવે એની અંદર હું કેમ જોઈ શકું તે એ લોકો કરે તો શું કરે મ્યુઝિક નિયમ એ નોટ્સ એ લોકો ફ્રીક્વન્સી વગાડશે ને તેને આ વાયરથી આ મેટલ પ્લેટ છે મેટલ પ્લેટ એટલે તેની ઉપર એ લોકોએ શું કીધું સોલ્ટ સેન્ડ નહીં તો સોલ્ટ એટલે કે સોલ્ટના ક્રિસ્ટલ્સ આવે ને તે એ લોકોએ કીધા તમે જો તો શું થાય કે જ્યારે એમ કરીએ છીએ If you stare into your imagination, તો જુદા જુદા મીડિયમમાં પાણીની અંદર શું થાય વાઇબ્રેશન દેટ શોઝ કે કઈ બી ચીજ વાઇબ્રેશન gives out forms is what I'm saying. ખાલી બોલવાથી સોંગ ગાવાથી ફોર્મ થાય આપણે ગણવાથી બી ફોર્મ થાય શું છે જો જેમ ફ્રીક્વન્સી હું કરીને કીધું ને પેટર્ન્સ ચેન્જ થાય ને હું એટલો સરપ્રાઈઝ થઈ ગયો કે બધી જીઓમેટ્રિક પેટર્ન્સ છે આમ તો જેમ ગમેલા નથી કુદરતમાં શું બ્યુટિફુલ ઓર્ડર છે તે ઓર્ડર કેમ કીધું હશે ને કોને કીધું હશે આ જોબ ખાલી તોથી વાઇબ્રેશન એ ચેન્જ કર્યા કરે બગાડીને ને તે અહીંયા પ્લેટની ઉપર સેન્ડ જે છે તો પોતાની મને સેન્ડના પાર્ટિકલ્સ રીઅરેન્જ થાય છે કેટલું બ્યુટિફુલ છે જાઓ નેચરની અંદર જાઓ magic crystals. અને પાણી હવે એ શું કરે છે કે હવે જો સેન્ડ નાખે પેલો સેન્ડ તમે સોલ્ટ નાખી જાઓ તો જેમ નોટ ચેન્જ કરશે એમ પેટ જાઓ એટલે વાઇબ્રેશન એવી રીતે ડીલે કે ઓટોમેટિકલી પેલા સોલ્ટના ક્રિસ્ટલ્સના હવે આ પાણીની આવે કે સ્પીકરને હવે એ સાઉન્ડ કે છે એક સ્પીકર છે ઉપર આવે સ્પીકરની અંદર પાણીની એક ફ્રેમ કરે છે નંદી ને તેની અંદર જો કેવા બધા વાઇબ્રેશન સો એની મીડિયમ યુ કેન સી ધીસ So, હવે ત્યાં શું છે કે આ સ્પીકર છે કે જે મ્યુઝિક વધારે છે ડ્રમ બીટ્સ વધારે છે એ સ્પીકરનું વાઇબ્રેશન આ પાઇપ ને મારે છે ને પાઇપમાંથી જ્યારે વોટર ફ્લો થાય ત્યારે તમે જો કે કેવા રીતે પેટર્ન્સમાં You can see you get that up on Everything else is slowly quickly the sound. That gives you an idea. Capillary જરીએ સમજીએ ત્યારે એવા ફોર્મ્સ બતાવશે and the right forms your path તે પ્રમાણે એની ઇફેક્ટ
આ બધું આ ગ્રેજ્યુએશન ફાર્મસી ઉપર કરે છે. હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આજનો સાયન્સ આ બધું ડિસ્કવર કરે. હવે આ જરાક સમજવાનું છે આ. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એ થોડું પેશન્સ રાખો. Hi, Dr. Scientist. I'm a creative technologist, and the focus of my work is on living installations. And one of my driving passions is this idea of exploring nature and trying to find hidden data within nature. And it seems to me that there's this latent potential everywhere, all around us. Everything gives out some kind of data, whether it's sound or smell or vibration. Obviously, કઈ બી ચીજ છે નેચરની અંદર સમજી તમે, it gives out something. એટલે સાઉન્ડ હોય કે વાઇબ્રેશન્સ હોય, કઈ બી ચીજ હોય એનાથી તમને લાગે કે ઓબ્જેક્ટ છે, but it's always giving out And vibration. it's covering it with sound. Identifying આ એક સિમ્પલ મેટલ પ્લેટ છે, તેની ઉપર એ લોકોએ પાછું સોલ્ટ સ્પ્રિંકલ કર્યો ને આ વખત મ્યુઝિકની પણ એક સિમ્પલ પેલો જે વાયોલિનનો બો છે તે એનાથી ઉપર જે વાઇબ્રેશન્સ ક્રિએટ કરે તે જો પેટર્ન્સ ની પસંદ It's creating flattening patterns that you see here on the right. કરે. Just Also use cymatics as a તમે આ શું છે સમજાય છે. એકચ્યુઅલી કલર્સ ને ફોર્મ્સ હવે બેઉ દેખાય સારે. અહીં શું છે વેરી કેરફુલી સમજો પડે છે. અહીં સામાથી શું એ લોકોએ બગાડ્યું તો આ પેટર્ન થઈ સમજો. for natural art form. This image here is created from a snippet of Beethoven's Ninth Symphony. Beethoven's Ninth Symphony of cheese બગાડે કરે આય. So તમને અવસ્થા ભલો કરે કેટલા તે કોણ એવા પેટર્ન્સ બનાવવાના છે જેને લીધે ફાયદો થાય દુનિયાને ને આપણને. તે કોણ કમ્પોઝ કરે એવી એવા પેટર્ન્સ થાય જે લોકોને ખાલી સ્તોત્ર વ્યસનનો કાયદો. I have a whole body, and I'm going to come to you why I support. So it's a cymatic device. So it kind of flips things on its head. A beautiful, and this is Pink Floyd's The Sheep, playing in real time through the song. Music constantly like that. So what does this all mean? Well, there's still a lot to explore. It's early days, and there's not many people working in this field. But consider for a moment that sound does have form, and we've seen that it can affect matter and cause form within matter. Then sort of take a leap and think about the universe forming, and think about the immense sound of the universe forming. And if we, kind of ponder on that, then perhaps cymatics have an influence. Because the universe is a form of the pillar of sound. That is the primeval vibration. જેને હિન્દુઓ ઓમ કહે. દેશને આપણે અહન રહિયા હોવા વાત કરીને આપણે આ બેઝિસ આ ફાઉન્ડેશન્સ. સો દેટ મીન્સ કે આપણે બરાબર કરીને આ કરવાનું છે. જેમ તમે તેમ ગાડીમાં બેઠા બેઠા બનાવી કે નહીં તમે કાનીએ નજો ઘેર શકતા it's all a question. Then you say it's not being effective. So these are the first thing. હવે just go into something else. એક બહુ લવલી એક 1993માં સિલ્વો મેટર 1993 તે વખતે આ કે ફેન્સી કમ્પ્યુટર્સ ને એનિમેશન ને તે નહીં હતો. એવા અમેરિકામાં એક વિડીયો બનાવેલો ધ ડોન ઓફ કોન્શિયસનેસ. તેમાં ક્રિએશન ને વરે ઇટ્સ વેરી હાર્ડ ટુ વિઝ્યુઅલાઇઝ કે ક્રિએશન એટલે દાદા ગૌતમસદાની અગોકો શું હતું અભુ હતું એવનનો ફર્સ્ટ થોટ હતો ને તેમાંથી કેમ આખું ક્રિએશન થયું તે તમે જોશો કે વેરી સરપ્રાઇઝિંગ કે આજે એ લોકો જે બોલે છે તે ઇવનને કેમ થોટ આવ્યો છે. This is the video which she made. She made that she told the person what to do. Solve. I know undoubtedly, unfathomable, unthinkable, the one without quality, of whom nothing can be said, except he always is, always was, and always will be. Such a unique emblem. The rules around you are a curtain of mystery, which is a power that cannot be penetrated. This power sent out a movement in a sea of silence. As a result of this motion, a sound emanated the word celestial of the will of the Lord. The Lord, Allah's word,
Abu's barrier, its proclamation, the music of the spheres, a tremendous, thunderous sound beyond man's ken. Now this spinning word, Abuaba, will cause vibrations in space and eternity. And with the vibrations will shine a luster. A luster will come color and form. These colorful patterns will give birth to the whole creation, and lo and behold, the cosmos. So I read this way. હવે આપણે કન્ટિન્યુ વાત કરી હા આજના ટેમ્પલ્સની અંદર બી આજે ટેમ્પલ્સ છે હિન્દુઓના એ બી એવી રીતે બનાવેલા છે કે વાઇબ્રેશન્સની મેક્સિમમ ઇફેક્ટ થાય ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે તો તમે જોજો લાઈક એ છે કે આજે આપણે ખાલી અહીં ફાઉન્ડેશન્સની બધા વાત કરવાના છે. With a pyramid structure, people that resemble something, all you will find is a store. 6 to 7 feet by 9 feet to room the pedestal, etc. A whole lot of people are ridiculing why this much decoration to a store. What's there in it? How can you worship this dumb stone as God? To all the aliens who are ridiculing idol worship, let's talk science. What is it? It's a rock. What is rock? Rock is made of metals and minerals. If you go to a valley and shout something, what does the rocks do? It will give you an echo. It's an open breeze. The sound travels, hits the rock and blows it back. This phenomenon is called echo and it's scientifically proven and everybody knows. Depending on how loud it is in the sound waves, accordingly rocks will throw back an echo. Every rock, that's why you will hear 2-3 sounds at different intervals. Usually you cannot see what's happening, but you can hear it. This is an open space. Imagine if you're doing it in a closed space. What would be the echo? Obviously, much more than an open space. Let's sit inside the temple. You will find a linga, a statue made of rock. And it's placed in a closed wall structure with a Kali Gopuram on the top. That means a pyramid structure that attained 1 meter in side. There will be no ventilation. Tight wrapped and covered with stone walls to a precision where the light cannot enter. Now, people send some sounds to the rock, not just today, through practices, thousands of years. They are sending some sounds to the rock continuously, right from the morning to afternoon to evening till night, every day. We all know that sound has a form. To all the learning people, I'm going to show you a few experiments where particles swap different items and forms together with solutions. I saw a beautiful music video this time in which they show how water, fire, particles respond to the sun. It's an incredible experiment, you must watch it. Describe the effect of cymatic frequencies. So the fire in the 70% of your body is water, 20% is earth, is air, 4%. What he's saying is કે જો આ જે આપણે વાઇબ્રેશન જોયા એ મેટરની અંદર વોટરની અંદર અને ફાયરની અંદર એવું કરે તો આપણા બોડીની અંદર બી વોટર છે અર્થ ફાયર છે તે આખરી જતી ભણીએ ત્યારે આપણી અંદર બી જાત જાતના ફેરફાર આ વાઇબ્રેશન્સમાં તમારે છે તો તેટલું ફાઇન એને એક્સપ્રેસ કર્યું કારણ કે આપણા બોડી ઇઝ કમ્પોઝ ઓફ ઓલ ધીસ એલિમેન્ટ્સ. So I don't know any space. Don't you think this sound has an impact on this? Look at how drastically the water is responding to the sound. Similarly, fire. In fact, everything in the cosmos responds to the sounds. That's why movies in the past have always said sound is the basis of existence. Every sound is a reverberation of sound. If you master the sound, you can break the 5 elements. That's how the sages in the past used to walk on water, disappear in the air, walk on the walls, etc. In Harry Potter movie, what you see is just a fiction story. But here, we've got humans who did all that for real. Even though there are many mistakes, we can do these things. Not just them. You and I can do it if we attain to the mastery of the sound. We need a perception beyond the senses to do that. For that, we need to learn to feel the other sound. You can't do that elaborately through some tongue. Sorry to disappoint the people.
Inside the temple, there are chants and mantras. What happens is, the sound will touch the stone and bounce back in different directions. Because it's a closed room, the sound has to pass out with a main door. And whoever is standing in front will completely soak in that energy. Isu કેસની આ બધા એ લોકો જે સ્તોત્ર બધા બોલે એ લોકો માત્ર એના આખા મંદિર એટલે કે લોકોના મંદિરની અંદર ટેમ્પલની અંદર આખું એમ બસ વાઇબ્રેશન્સનો આખો એમ જેને એટલે કે કોન્સન્ટ્રેશન એટલે ઇમેજિન કે જ્યારે આપણે અગિયારીને આતશ પરિણામી આપણે તો બી શું છે બસ ખાલી વાઇબ્રેશનનો અવસ્થા પ્લેયર્સ મોબાઈલ સાહેબ પોતે બને આતશ પક્ષ પોતે બહાર આવે આપણે મંદિરોની જઈએ સીધી આપણે તો એની અંદર એક જાતનો મોટો કોન્સન્ટ્રેશન ઓફ એનર્જી એટલે મેં એમાં છે કે બીજા વ્યક્તિમાં છે બધા દઈશ કોઈ પૂછેલો એક ક્વેશ્ચન પૂછ્યો કે હું ઘેરે બેસીને બનો કે હું અગિયારમાં રહીને જઈશ તો કંઈ ફરક છે કે તેની અંદર કે other than the fact કે મારો ઘેર ચોખ્ખો છે etc everything let us assume all these things are there. So if I pray, તો આન્સર શું આપ્યો કે જો તમારા ઘેરની નજદીક જો આ તસવીરમાં અગિયારી હોય you can go. There is a big difference. Why? કારણ કે અગિયારની અંદર જે એનર્જીનું કોન્સન્ટ્રેશન છે એને કવયન ખરે ન કરીને કવયન ખરે નો કે આ હવે એનો સ્ત્રોતમાં આખો ફોર્મેશન from. So therefore when you pray there તમારા ફોર્મેશન્સથી બહુ બ્યુટીફુલ રીતે versus praying at home. So, એક ટિપ છે તમારે માટે જો અહીંયા તમારે દાદાની બહાર શું છે નીચે છે ને તમે જઈ શકતા હો and if you can walk there તો પછી then it's good. It's better to pray there if it's possible and your life allows you, circumstances allow you to do that. Now, what do they say? Vishnu Sahasranam in the morning and Lalita Sahasranam in the night. સમજાયું કે નહીં કે શું he says what will they chant શું બોલશે કે સવારના એ લોકોની આ ક્લિયર બનશે ને રાતના એ લોકોની આ બનશે આપણામાં બી કેવું જ છે કે હવન જુદી જુદી દેવોમાં બનવાનું છે કે હવનગીમાં આ એ રાતે એનો મિનિંગ છે કાંઈ See, what I'm trying to say is કે બધી ચીજમાં કેટલું કમ્પેરેબિલિટી ને કેટલી સિમિલારિટીઝ છે between the religions. રિલિજન્સની વચ્ચે મારામારી નથી. Om person in that suffering, Om Namah Shivaya, Devana Shakti, etc. So she is still reflects on the human system. એ લોકોના પંડિતો સાથે બને તો કેવો પણ આપણને સમજવા ઇફેક્ટ છે આપણા મોબીલાથી જસરમાં જઈ કોઈ વખત ચાલે પણ એક જ વખત એ લોકો સાથે બહુ ફાઇન ગમશે કરે મેડમ કરે ફાયદા વખત ભાઈદસ વગેરે તેઓ જ્યાં સારા એકદમ પરફેક્ટ ડિવિઝન ના હોય ત્યારે આપણી સમજમાં ગણી સો that's What impact does sounds have on the human system? So the impact that these sounds have on the human system. એટલે જે લોકો કે ત્યાં ટાઈમ વેસ્ટ છે બનાવી બતાવો ઇમ્પેક્ટ છે આપણી અંદરથી ને બહાર તે અંદર શું છે ત્યાં જો એ લોકો આ સાયન્ટિસ્ટની આગળ ગયા ને હવે જોશો The impact of the sounds on the human brain, the human system. I get my friend Rahul into the EEG test. It's called electroencephalography, where you can see the brain activity, the activity of the nervous system of a person on a computer. Jadi AI vibrations complete they actually you can record that machine is recording. I have a relaxing like Amen. Peace, but So kind of parasitic difference that is telling this and now it is oh my god, then I understood. These sounds are inserted as well. The rhythm of the chant will go inside your parasympathetic nervous system and will give you a deep sleep within 3 to 5 minutes. First thing is the chant is thousands of years old. How could these ancient sages know that these sounds impact? And so that if these chants are thousands of years old, how did those sages know કે આ chants ની આ બધું આજે આપણી પાસે આ equipment છે તેમ આપણી 9,500 yearsની આ વાતો છે આપણે એમ કીધેલું હશે because those sages and saints કે ઝરતુષ્ટ્રના ટાઈમમાં હતા they were much more spiritually organized. That is why only they can compose these mantras. So I'm coming to the point કે માત્ર જે છે
એ એક્ઝેક્ટલી આપણે ચોકડીઓમાં જેમ લખેલું છે તેમ જ બનવાનું નથી. પછી આપણે આગળ નથી જતા એમ તમારા શબ્દોની ઉપર બધું ઘણું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે વી વોન્ટ ગો થ્રુ ધીસ, વી ગો અહેડ વિથ ધીસ. સો આઈ એમ લો વાઇબ્રેશન્સ એન્ડ કલર જેને સ્ત્રોતની અસના કે હવે તમે કહેશો આપણને એમ શીખવેલું છે એક ચીજ કે તમે યથાઓ વિધેયો બનો બરાબર ઇન્ટોનેશન થી, જેમ આપણે યથા હો દરિયો એમને કે 1 કલાક લાગે યથાઓ દરિયો 5 મિનિટ લાગે છે ને, તો તમે ફાસ્ટ બી બનશો યથા વિધેયો અથા રતેશ સાક્ષી થશા વગેરે. જેમ આપણે હમ બંદગી વખતે કેમ બનીએ છીએ તો એ ક્રિએટ સાઉન્ડ એન્ડ યુ નો વન ધ સાઉન્ડ આર. પહેલી લાઈન જ્યારે આપણે બનીએ ત્યારે તમને ખબર છે કયો કલર આવે છે? ઓકે, નિકાલ કેમ કે something not in the નહીં સોરી. ચાલો આપણે કરીએ. પહેલી લાઈન જ્યારે બનશો ત્યારે બ્લુ કલર પેદા તમને દેખાતો ને પણ એ છે. પછી સેકન્ડ જ્યારે બનશો આમ દેવ શ્રદ્ધા મને ત્યારે યલો થાય ને છેલ્લી જ્યારે આપણે લાઈન આપણે બનીએ શત્રુંજા હોય ત્યારે રેડ કલર. આ 3 કલર્સો એકચ્યુઅલી એમ થાય પછી યુ કેન નોટ સી ઇટ. અને પેલા લોકો છે એવા મશીન્સો બનાવેલા છે જેમાંથી આ બધું નાઉ એડેપ્ટ્સ કેન સી ધેટ. સો નંબર 1 they should be recited in a language in which આપણે બી આગળ પોતાની બંધાની શ્લોક પડાવી એમ મને તે બી આપણે કરી શકીએ કે આપણું માતી પણ એ માત્ર નથી, એનો ઇફેક્ટ જુદો છે, માતાનો ઇફેક્ટ જુદો. Changes in their composition would render them ineffective. So અહીંયા તો બિરામશા શ્લોક પાછળ છે અહીંયા ઇમ્પોર્ટન્ટ આપણે રાખીએ. જાહેર ગેલાવડાઓમાં જાહેર ગેલાવડામાં કે પબ્લિક ગેધરિંગની અંદર હમ પદ્ધતિ માટે પંચાયત કે ખાસ ચીંટી કરેલા ફકરાઓનો સંગ્રહ બનાવવામાં આવે છે. એટલે શું ચીટી એટલે અહીંયાથી આ લીધો પેલાથી પેલું લીધો તેનું કરેક્શન કરીને બનાવવામાં આવે છે. તે રીતે ઇલ્મિયતથી તદ્દન દૂર છે. કેમ છે તેમ હમ પદ્ધતિ કર્યાથી સ્તોર બિલકુલ નિર્મૂલ થઈ જાય. સ્તોર એટલે વાઇબ્રેશન એકદમ સોફ્ટ થઈ જાય, નથી ચાલતું. અને તેનો બંદગી તરીકે કઈ ઇન્ફા એટલે કે નતીજો મળી શકતો નથી. તેની વખત હું જાઉં ત્યાં આમ બદલી ચોપડીઓ બદલે છે બધા લાંબી ન્યાયની અસર નથી બનવી કે આ ઇઝી એ લોકોને કરી આપે ત્યાંથી લીધો સમજો આપણે જોઈએ. એવી જ રીતે ચૂંટી કરેલા અવસ્થા ફકરાઓની કિતાબ ખાનગી વપરાશ માટે મારા જોવામાં આવેલી છે, જેમાં ફક્ત તર્જુમાને વધારે જે ટ્રાન્સલેશન છે સૂત્રો છે તેથી પોતાની મેરેજ જેમ ગમે ત્યાં કદંગા ઓર્ડરના સ્ટોકને નુકસાન પહોંચે તેવી રીતે એક ફકરો કાકા તો એક તેની પછી ઓનવર્સિયસ તો તેની પછવાડે આકાશ ન્યાય નો તો તેની પછી ઇન્ડસ્ટ્રીનો કોઈ હવામાંથી લેવાથી બધો સ્કોપનો ખીચડો. સો નેક્સ્ટ ટાઈમ એમ હંબંધ કરો તો મેં બધું નહીં કરતા કે તમારી નલ્લી કિતાબ હતી જુદી જુદી છે. આ કમ્પોઝ કોને કીધું અગેન નથી આદત છે બીકોઝ આ ફાઉન્ડેશન છે. પછી જયારે આપણે કહીએ કે નથી ચાલતી આપણે કહીએ આટલી બધું ભણોશ ને હંબંધ દેવ કરું ખરેખર એમની વિયાર રાઈટ જેમાં સ્તોત્રો ખીચડો અને સાબેલ માત્રાની અસર બદલાને મળવી જોઈએ તેવી અસર આ ખીચડા થયેલા સ્તોત્રથી કપાઈ જઈને બિલકુલ મળી શકતી નથી. જે પ્રમાણે જુદી જુદી રાગણીઓની એક લીટી લઈને ગાયન બનાવવા જતા એ બે સુરો થાય. જુદા જુદા રાગમાંથી એક સેન્ટેન્સ કરીને ગાયન કરીએ તો સત્તર તે મેળવીએ તેમાં જ્યારે આવી રીતે છૂટી કરેલા ફકરાઓમાં જુદે જુદે વખતે પ્રસંગે બનાવેલા ફકરાઓ મૂકેલા હોય છે ત્યારે વધુ મોટા વખતે જે બર વખતના કાયદાનો ભાગ. એટલે એમ બીજું શું કહે છે કે જુદે જુદે વખતે પ્રસંગે જે બનવાનો હોય તે જ ટાઈમ બનવાનો છે. ઓલમોસ્ટ નિરંગ અમતી નહીં, ઓલમોસ્ટ બનવાની પછી સરોશિયસ વરીની નિરંગ સરોશિયસ વરીની પછી છે. સરોશિયસ બધી કોને બનવાની છે ખાલી હાઈવીસ ગેમમાં છે ને હવે તેમાં જુદી છે આપણે એ કરવાના છે એક એક અભ્યાસની અંદર શું શું પ્રેયર્સ તમે ગોરે આ બેઝિક છે આ યુનિટ્સ છે આ ટિપ્સ છે ટુ મેક યોર પ્રેયર્સ મોર ઇફેક્ટિવ. પ્લીઝ ડુ નોટ પ્લીઝ ટીચરો કે આ ગો ફાઈન છે એક્સેપ્ટ. સો એક ઇન્ટરેસ્ટિંગ છે વાઇબ્રેશન્સમાં છે ને હેવ યુ નોટિસ અવસ્થાની અંદર
પ્રોનાઉન્સિએશન ચ છે ચ એટલે એનો સપીનો ચ આવે ને એટલે કે ચિત્રેલ હોય તો ચ આવે કે કેવી હોય તે છે પણ છ નથી છત્રીનો છ નથી ભૌગોલિક નથી એ બી I don't know, it was a mind of its own to the heart. They be excited. બ છે બેરામ એ બધો બ છે ને પણ ભ નથી બીએચ નથી ભેસાનિયામાં બીએચ નથી અવસ્થાની અંદર નથી પછી ઘ નથી એટલે ગ છે પણ ધ નથી લવી નથી આ કાંઈ છે કેમ કે આપણે બરે જે આપણને કન્વર્ટ કરવાનો છે ઓર્ગન બોધ તેને બરે આ સ્તોત્રોની જરૂર જ નથી પણ તમે જોશો તો મુસલમાનોને આ સ્તોત્રની ઘણી જરૂર છે લ માં શું આવે છે લા ઇલાહે ઇલ્લલ્લાહ મોહમ્મદ અલ રસૂલ અલ્લાહ કેટલા લા આવે આપણા છે અળો This is what it is. You cannot just say કે તમે આ મારું બનશું તો ફાયદો નહીં નહીં આપણે ત્યાં જઈને આ શ્લોક બનની આ મંદિરમાં બધાને ઘણા ફાયદા થાય છે તો એનું સ્પિરિચ્યુઅલ કોમ્પોઝિશન જુદું છે એને જુદી રીતે ચેન્જીસ કરવાના છે આપણું જે નથી કરવાનું તો ડેલી તો બધું ભગવાને જ કોલેજ આપેલું છે ને બરાબર છે પણ ત્યાં ડોક્ટરે જે રેડિયેશન કેન્સર પેશન્ટને વરે આપીશ ને પેલો હાર્ટ સર્જરી ત્યાં કોઈને વરે આપે એવી રીતે જ આ બધી ચીજો આપણને જોવા છે ઓકે ના તો જોડો મિત્રોને માત્ર હવે come to the end and હવે I will just start something else today કે જરા થોડું ઇન્ટરેસ્ટ બની જાય એક સેકન્ડ હમણાં national board I don't know why this is પતા નહીં મેરે ને બોલો છો તમને કઈ પ્રશ્ન Do you feel brave, lucky? આપણે જોઈએ તે વર્ષ હવે એક્ઝામ્પલ Yeah, it's a very sing-song pattern. કોઈ છે તો એકદમ પોએટ્રી કાઢ્યો નહીં આપણે ખાલી અસર આપીએ ને કે પ્રેયર્સ કેવી રીતે કરવાની જ્યાં ચિત્રી મારા આપેલા એની આપણને કર્યું છે આપણા જેવા ઓર્ડિનરી ઇન્સાનને રહે છે ને રેગ્યુલર છે તમે ભણો બરાબર સિંગ સોંગમાં ના આવે પછી રોડ નો પેલો રાગમાં અમે ભણો તો પેલા ગ્રેજ્યુએશન થતા હશે યુ શુડ નોટ સેટ આવર પ્રેયર્સ ટુ સોંગ્સ એ છે અગાઉ પડતા આવ્યા અને વી ડોન્ટ નો ટુડે કઈ જાતના સોંગ્સને કયો રાગ અને કેવી રીતે લખતા સો યુ પ્રે ઇન એવી રીતે ભણવાનું કે તમે તમારો સહજ સમજી શકો નોટ સાઉથી એમનાથી બધા આજુબાજુના બધાને ડિસ્ટર્બ થાય તો અગિયારીની અંદરથી એવી રીતે નથી થવાનું એવું બી તમે એમ સમજી શકો નહોતો કી થાય અમે માં કે જુદા જુદા લેંગ્વેજીસના જુદા જુદા વાઇબ્રેશન્સ હતા ફોર એક્ઝામ્પલ અવસ્થાના જુદા છે કોઝનના જુદા છે તેથી જ્યારે કોઝન આવે ત્યારે સોફ્ટલી બનાવો અમુક તમે જોશો પેરેગ્રાફ જે આવે છે તે વર્ગુમ સર્જદાન કે આવે છે દાળમાં બને પણ દાળ નહીં કરો યુ હેવ ટુ ક્રિએટ ધ પ્લેસ સોફ્ટ વેરી સોફ્ટ You must contain vibrations, intonations, થવા જોઈએ but not as loud as the avastar that is. In fact, અગાઉની કિતાબ એટલે કે અગાઉની બુક્સમાં શું હતું ઘણી ઘણી હતું એ બુક છે શ્રી આંધ્રાફેસ ઓફની બુક છે જેમાં શ્લોક યુદ્ધાઓ શિવો વાર્તે રેગ્યુલર પછી બનાને એકદમ સોફ્ટ કાઢી અને તે પાસે પસંદ આવી ગઈ આજે એ બધે આપણી પાસે હવે નથી રહ્યો તેથી આ એક ફકરો બચી રહ્યો છે મધ્યમ સભ્યતાની જે શરીરો ઓલમોસ્ટ આવે છે and generally I remember one thing આપણા જેવા નોન સિમ્પલી હ્યુમન્સને વરે ધ વેરી ફેક્ટ કે આપણી નસીબ છે ટુ ઉચ્ચાર એટલે ટુ પ્રોનાઉન્સ ધીઝ માન્ટ્રાસ ઓન આર ટંગ ઇઝ માય ગુડનેસ કે આપણા શું સારા નસીબ છે કે આટલા વખતા માત્ર આપણે ગણપતિ કહેલી છે સો બધું બનવા પર કાયા અસર નહોતું સિંગ સોંગ એક તરફ જોડ નથી આપી
રેગ્યુલર હા તમારું કઈ રાગ એમ મોબાઈલ છે અમુક રાગમાં બને છે એ લોકો પણ થઈ શકે એ લોકો પણ ના કરવા but deliberately you send it to what do you call it set it to the feel of a particular song તે કરવું ને ઠીક છે તમારું પોતાના જન્મના એમ થઈ ગયા હોય સાખું ઓકે હવે આપણે જોયું before we enter into all that, there are three what is called azad matras. How important છે azad matra એટલે શું azad નો meaning શું એટલે એ ખરી બી બની શકે એ બીજા બધા કાયદા કાનૂનો નહીં બી થાય તો ચાલે અશ્વયનો કાયદો નહીં બી બનાવે તો ચાલે હું તમને સમજાવું ત્યાં છે કે હશેમ બહુ યદાઉ નીચે એ ઘરે બી કોઈ બી સર્કમસ્ટાન્સીસમાં બની શકો લાઈનમાં બી બેસતા વખતે બની શકો તમે ટ્રેનમાં જતા હો તો બી બની શકો મોટે મોટે નહીં પેલો સંભેવાનો પાસે એવી ને તને પણ હા તરીકા કઈ બી ચીજ કરે તે કેમ કરવાની એના સાથે કહ્યું ચોરની તાની કરવાની ચોર શું કરે પછી જાણવા ને હું કઈ કરું એટલું શીખાય કે ક્વોલિટી ના કરતા આપણે બી આ બનવાનો તરીકા એમ નહીં એટલે તમારી લાંબી દોડી છે મારો લાંબો સર્કલ છે જોની એમ છે અત્યારે રાતે ધોરણમાં દેખાવ કરીને એમાં ક્વોલિટી કેટલો ડિપેન્ડ કરવાનું ઓકે બધા નહીં આ ગાન આઝાદ માર્કે છે અશીમ બહુ યથાઓ એ ઓલરેડી ઇનફેક્ટ કોઈ લેડી હોય તે બી એક બની શકે જેવી સિચ્યુએશનમાં હોય તો માથું ખુલ્લું હોય ત્યારે બટ એઝ ફાર એઝ પોસિબલ તમે તમે ઓફિસ આપો તો ફાઇન એક તમે ફોર એક્ઝામ્પલ ઓફિસમાં હો જ્યાં આપણને એમ કહ્યું છે એક તરીકે છે કે આપણે ટોયલેટમાં જઈ આવીએ પછી ખસ્તી કરવાની રાઈટ કાંઈ એમ કે આપણે આઈટીની અંદર બધી વાઇબ્રેશન્સ નેગેટિવ વાઇબ્રેશન્સ કલેક્ટ થાય તો આપણે એ વ્યક્તિને હળગ્યા કોઈ ઓફિસમાં કંઈ કરવાની જરૂર નથી બધાઓ જોઈને એ પાછો શો કર્યો છે કે ચોર બી કાંઈ તેના કરતાં શું કરવાનું કે તેનો એક સબસ્ટિટ્યુટ આપ્યો ઇટ ઇઝ અ સબસિડી એ 5 દેખાવો છે અને 5 છે તો કોઈ તમારી ખુશી પર આવીને બેસે ધર્મમાં બહુ પ્રેક્ટિકેલિટી છે પીપલ સે કે મેં આ ઇમ્પ્રેક્ટિકલ છે નો ઇટ ઇઝ નોટ ઘણી ચીજો છે તો આ અને આપણે અશેમ બહુ યથાઓ એરિયાને ગયા હતા એ આપણે હિન્દુસ્તાન કિસ્સો કે એના મિનિંગ શું છે કારણ કે બહુ ફાઉન્ડેશન છે ઇફ યુ ગાઈઝ વોન્ટ ટુ નો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ નો ધ મિનિંગ એન્ડ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ મિનિંગ ઓલ્સો ટુ બી ઓન એમ કે આપણે તો વાઇબ્રેશન્સ કરવાના છે ને એના ઇફેક્ટ લેવાનું પણ જસ્ટ બીકોઝ ઇન્વાઇરમેન્ટ વન ફ્રૂટ તો વાણે છે હશેમ બહુના કેટલા વર્ષ છે So when you pray next time, oh, why did I bring it? So that now when you pray, make sure that you know, Hashem Bahu, Vahishna Asti, Pushta Asti, Pushta Amma, yeah? Hashem, it is your Hashem. Vahishtai Hashem. ચલો હવે મને આન્સર આપો ટેસ્ટ ધ વોટ કે નાથી ટેસ્ટ કરીએ બધા એમાં લાસ્ટ લેક્ચર સુધી મેં ટેસ્ટ દેવા નમસ્તે ચલો આઈ હશેમ વહુ મીન્સ ગુડ Asher is good. Asher is very human number of the example of Asher. Now the way the Asher is a 7 little meanings. Vahu એટલે good. Good નો meaning એ બહુ vast છે આપણા તેના વહિષ્ઠ નો meaning શું હા એમ બરાબર હા મને ખબર છે બોલો જો વહુ નો સુપરલેટિવ ઇઝ ભાઈ તે માય સુપર આ શું છે કે તમે જેના ભૂંસો ને નેક્સ્ટ ટાઈમ બેઠા હા આટલા સુપરલેટિવ્સ હા બેરામિયસ પાર્ટીઓ બને કોણ બને છે અહીંયાથી બેરામિયસ નથી બનતા પેલી બનતું હોય તો હા કે તેમાં શું કે રેપ્યુટેશન ઘણું આવશે રાઈટ કે છે શું કે ફોર એક્ઝામ્પલ અમાવસ તેમાં અમા એટલે શું કરે કરેશ આપતા બેરામિયસ જ છે ને પછી કે સી ઇઝ ધ બેસ્ટ હી ગિવ્સ ધ મોસ્ટ કરે પછી બેરેટ્રા વાસ તેમાં એટલે બેરેટ્રા એટલે શું બેરેટ્રાને આપણને ખબર છે વિક્ટરી એવન વિક્ટરી આપવામાં એવન બેસ્ટ છે બેરેટ્રો ઇસ્તેમાલ પછી યાદ ઓની આવ્યો હશે એટલે શ્રેષ્ઠ આપણે ખરેખર એ બધું સૌ હશે તે તમારું યાદ ન આવે તો પેલો શું નહીં સમજ તો બીનો તો શું થશે કે એટલીસ્ટ આપણું માઇન્ડ ફોકસ છે તો ભવિષ્યમાં અસ્તી પછી આપણે આગળ પૂછતા શું છે તો નેક્સ્ટ ટાઈમ વી આર ગોઈંગ ટુ ડુ ઓનલી 3 વર્સ હશેમ વહુ ને પૂછતા હશે તેને રીતે ઉષ્ટા કે બધું આપણે લઈએ છીએ ને તમે પૂછતા એટલે અવશ્ય છે તે નેક્સ્ટ ટાઈમ વી વિલ ડુ ધેટ રાઈટ ને પછી એ છે પછી આપણે કરશું અને એનો સેન્ટ્રલ મિનિંગ શું છે
એ એફિકસી શું છે, એનાથી શું ફાયદા થાય એ જોવાનું છે. આ ઇન્ટરેસ્ટિંગ હમણાં કહી દઉં, નેક્સ્ટ ટાઈમ રીડિંગ કરશે. એ હરોપનસ કરીને છે, એની અંદર એમ કે ડિપેન્ડિંગ આપણે અગાઉ ચાલ્યું કે કયા સિચ્યુએશનમાં તમે બનો છો તે પ્રમાણે એની એફિકસી છે. અહીંયા એમ કે છે કે એ જમવાની પહેલે કાશ તો નથી દેખાતું, તો અગાઉ તો બધા જમવાની કાશ જમવાના કાશ નથી, કારણ કે આપણો સાત્વિક એટલે કે જે ખોરાક છે એ બરાબર શીખ્યો નથી. સો એક અશેમ્બો આપણે બનીએ before meals, that is equivalent to 10 અશેમ્બો suicide. ચાલો બની ગયું, આ તો ફાઇન છે, 10 અશેમ્બો બનવા હતા એ બની ગયો ને ખલાસ થઈ ગયો હતા, રાઈટ? ઓકે, one listen after, before and after. After શું હતી, બાજ લેવાની અને છોડવાની એમ. બાજ કમ તો બી આપણે લઈએ જ, કરે લઈએ જ, બધા લીધેલી છે એ બાજ જમવાની, કરે લીધી એની જયારે બી આપણે નાન લઈએ જ કરે. તો એ સોરી હા, આફ્ટર મીલ્સ સો વેરી ગુડ. આપણું કામ થઈ ગયું. એક અશેમ્બોમાં અશેમ્બો સુવાની કરી 1000 અશેમ્બો. એક અશેમ્બો રાતના કોર વાળતી વખતે, તે વખતે કોને યાદ છે, તો ત્યાં પપ્પાનો સાકો બહુ છે, એમ છે આ કરવી પેલું કરવી 10,000 અશેમ્બો મને યાદ છે. તે વખતે જલ્દી ઊંઘ આવી જાય તો સારું છે, અશેમ્બો બનશે ને બધી ઊંઘાઈ જશે. સારું નહીં તમે આ કોને કીધું? મેં નથી કીધું કે સોરી પીએચડી કે કોઈ બી સ્કોલરે નથી કીધું. અશોક ઝરતુસ્ત્રા ડિસાઇપલ્સ ને પેલા રાયણીલાલ સાહેબોએ કીધું. એટલે જે એ લોકોએ કીધું એ આપણને કરવાનું. આમ તો પેલા આઈ કરું આઈ બનો આઈ કરું આઈ બનો નહીં. ઓકે, અનઅશેમ્બો સવારના ઉઠી વખતે 100,000 ને ગુજરાતી વખત આપણને કોઈ આપ્યો. તે વખતે આપણું વીર બરાબર છે જ નહીં, ગમે પીવાને આપણા પીવાને આપણા નહીં હોવા પૈસા બધી ગાડી ન જશે, આંખમાં જશે એનો વિચાર હોય એ નહીં કરવા. એવું જયારે અશેમ આપણને કહી છે કે જે કોઈ ગુજરાતો હોય ત્યારે અશેમ્બો હોય. પટેલ કેટલે ભરવાનું છે એવી જાય ત્યારે અશેમ્બો હોય. પણ એ માણસ પોતે જો ખબર એટલે સ્પેશિયલી અપીલ હોય એ જો બને ઇટ ઇઝ લાઈક નથિંગ. I got your source location. I'm appeal at them. I enjoy it. જી તાવજી કાંગાની છોડી છે પણ આ બધા આટલા બધા નથી છે. હા બધા છે લેવું ચા તાવજી કાંગાની કોપીમાં જોઈ લેજો. ઓકે, સો આ બધી ઇન્ટરેસ્ટિંગ ચીજો છે એટલે વી વિલ ડુ અગેન નેક્સ્ટ ટાઈમ. અશેમ્બો ફરી ડિસાઇડ કરવાનું બધી આપણે શું કરેલું હિન્ટ્સ એન્ડ ટિપ્સ પ્રેક્ટિકલ એન્ડ સિમ્પલ એવરી ડે લાઈફમાં કરવાનું એ બધા બધી ચીજો છે. ફરે અશેમ્બો બનશો એ બધું આપણે નેક્સ્ટ ટાઈમ અને જસ્ટ પ્રીવ્યુ આપણે ટ્રેલર આપીએ ને નેક્સ્ટ ટાઈમનો હવે યથાવો એનો શું મિનિંગ છે એ બધું આપણે કરશું ડિટેલમાં. સેમ્યુઅલ કલર્સ આપણે જોયા બ્લુ યેલો ને પછી છે when will you decide that how will you એ બી આપણે છે by upon leaving or returning from business એ બધું છે. પછી પ્રીરેક્વિઝિટ તમને મેક્સિમાઇઝ કરો ને તો તમે ભરવા બેસો એટલે શું શું કરવાનું છે એ બધા સિમ્પલ પ્રેક્ટિકલ ટિપ્સો છે. એ આસ્તે 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 આપણે જે ફાઉન્ડેશન દેખી રહ્યું છે કે કાંઈ ઇમ્પોર્ટન્ટ છે આ કે બાયોડેટરી ફોર્મ્સ છે એની સાથે કલર્સ છે એને બરાબર કરશો તો એની અસર આપણી અંદર ને આપણી બહાર થશે. તો ભણવાથી આપણે શું કરીએ એક જ્યારે માણસ એક મહાભક્તાની ન્યાસ બને કે કૌશલ ન્યાસ બને કે અધિકેશ ન્યાસ બને તો એને તમે માછી કરી આખી કુદરતને હેલ્પ થશે. નોટ જસ્ટ તમને પોતાને કે પારસીઓને પણ એક પ્લાન્ટને કે એનિમલને કે હ્યુમન બિંગ પછી એવું એક મુસલમાન હોય કે નાસ્તિક એટલે કે નોન બિલીવર એવી ટ્રેડિશન હોય એને તો એથિસ્ટ હોય એને બી ફાવે એ કેમ કરે છે આપણે કે એઝ બી ગો you can say. So thank you very much for being here. I'm sorry that I was late. I wanted to say something which we experimented at home. And that time my eldest son was just about 18 years old. And he had read about Kyrillin photography. So in our bathroom, we made everything dark. He sat in the bathroom
And then he told me, Mummy, when I time, you tell me. He took a camera and he took the photograph of his palm. Before prayer and then after prayer. And when it was developed, you could see the spikes coming out from the fingers, the vibrations. And I've got those in black and white, you know. નહીં એ આખી ચોપડી છે કે વિલિયમ ફોટોગ્રાફીની Yeah. એ નીર માસ્ટર મુસે એવા નથી કર્યું છે તેવાને યસ બધા પ્લેસો કીધેલી છે કે બધા ફિંગર્સમાંથી Yeah. ઇનફેક્ટ ઇન્ડિયા ફોર I એક્ઝામ્પલ અમેરિકાની અંદર સિદ્ધુ મહેતા ગયેલા ને એવો જ એક પોલિટિકલ સાયકિક ફેર કે સમથિંગ કઈ ફેર હતો ફેર એટલે કે FAIR ફેર હતો એની અંદર ગયેલા ને પેલા લેડીએ કહો કે તમે આ પામ તમારો મૂકો ને હવે હા તેનો લીધો તે અંદરથી જાત જાતના એકદમ ફાયર રેડ Yeah. એ એવાને કહ્યું કે તમે એંગ્રી હશો કે શ્યોર ઇનફ એવાને કંઈ થયેલું કંઈ બિકોઝ ઓફ વિચ યુ વેરી અપસેટ પછી કહ્યું કે તમે જરાક 2 મિનિટ પછી આવજો ક્વાઇટ ઇન યોર માઇન્ડ યુ રિસાઇટ વન ઓફ યોર પ્રેયર્સ એ મને મનમાં કીધું કે વોટ એવર હશે પોઈન્ટ એન્ડ ધેન ધ બ્યુટિફુલ કલર્સ ઇમર્જ હું જો એકચ્યુઅલી શી વિલ હેવ રિકાઉન્ટેડ સો એ અમથું નથી આ બધી ચીજો છે અનફોર્ચ્યુનેટલી આઈ વિશ યંગસ્ટર્સ હોતે તો એ લોકોને જરા ફેર કારણ કે જેના વગર પછી આગળ ચાલશે All right. Thank you very much for coming. થેન્ક યુ માલ્કમ જસ્ટ ઓન ધીસ પોઈન્ટ જે એવન બોલી ગયા કેમ્સ કોર્નર પર એક અગાઉ ડૉક્ટર હતા પ્રકાશ વકીલ કરીને તે ઇવન હોમિયોપેથ હતા પણ ઇવન કોઈ દર બી ટ્રીટમેન્ટ આપે તેની પહેલાં તમે જ્યાં કહો છો ને પામ્સનું આખું ખાસ કિરિલિયન ફોટોગ્રાફીની કોઈ પાસે મોકલતા હતા ને પામ્સના તમારી પાસે કલર લાઇટ કલર વાઇબ્રેશનના આખું મેપિંગ કરે પહેલે ઇવન તે જ હોય ને પછી તમારી સાથે વાત કરે કે તમને શું પ્રોબ્લેમ છે યુ વુડ મેચ ધ ટુ ને પછી એવન દવા આપતો ઓફકોર્સ ગુજરી ગયા ઇઝ નોટ એન ઇન્ડિયન એનીમોર પણ આઈ રિમેમ્બર બિકોઝ આઈ ગોન ટુ હિમ વન્સ તો મારી પાસે કરાવેલી સો આઈ વેન્ટ થ્રુ ધીસ બનવા કંઈ નહીં કે પણ ઇવન નોર્મલી કે તમારા બોડીમાંથી કઈ જાતના વાઇબ્રેશન ઓરા નીકળી રહ્યો છે તે પહેલા પર સ્પાઇક પકડીને પછી તે હિસાબે ઇવન પ્રિસ્ક્રાઇબ કરે કે વોટ કુડ પોસિબિલિટી ગમલી अपना 11 ની અંદર સેવ થઈ જશે 20 yes. Dengan lagi soal telefon, kita di center. Jadi dia cakap, kita bagi awak kawan lain. બીજું બી તો એક અશંભવની જરા વાત કીધી કે એક અશંભવ બન્યો તેનો પાવર કેટલો છે જ્યારે ઇવન ગુજરવાની વાત કીધી કે એનો અમેઝિંગ અમાઉન્ટ ઓફ પાવર જો ઓફકોર્સ 99% આપણાથી થતું નથી બીકોઝ વી ડોન્ટ નો વેર વી આર ગોઈંગ ટુ ડાય અને કંઈ એવું સિચ્યુએશન હોય જ્યારે કે તમને લાગતું હોય કે હવે મારી કોન્શિયસનેસ ચાલીને આઈ એમ ગોઈંગ ટુ પ્રે એ લાસ્ટ અશેમનો એટલો પાવર છે કે તમારો આખો એ ભોગ કાપી નાખે એ જુદી વાત છે કે તેને શાંતિ આપવાનું રૂહાનને કામ ડાઉન કરવું અને જે ગુજરનાર જો પોતે બને તો કે જ કે પોતાની આખી નેક્સ્ટ લાઈફ એક લાઈફ આખી ઉડાડી મૂકી શકે 10 વર્ષ તો ન ઉતરી જાય તેવી હાલત છે દેટ ઇઝ ધ પાવર ઓફ અશેમ ઇફ પ્રેડ વિથ ફેથ બીકોઝ વોટ અશેમ શું કરે છે even sometimes what is Hashem? What does it say? When you pray Hashem, what do you actually mean? Hashemના કાયદા સાથે વાત છે. Anyway, thank you very much, Malcolm. Doesn't matter that you are late, but તમે આયા તમે બોલ્યા હશે. આપણે એક આખા બે Hashem બહુ બની લઈએ થોડા સ્નેક્સ લાવેલા છીએ મિક્સ સાથે